નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરીશું. જે આપણે આઈએમપી આપ્યું હતું એમાંથી જ બેઠું પૂછેલું છે, એક બે પ્રશ્નોને છોડીને. તો ચાલો શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી. તો કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા હતા? તો હેનિંગે ગંધના 6 પ્રકાર આપ્યા હતા. પછી બીજો એમસીક્યુ છે કે સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો 20 થી 20,000 સીપીએસ સુધીની આવશે. એના પછી ત્રીજું છે કે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબ વિદ્યા ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલ છે? તો પાવલો આવશે. એના પછી ચોથું છે કે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી ચોક્કસ પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો એ આવશે કારક અભિસંધાનની અંદર આવશે. એના પછી પાંચમું છે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપેલો છે? તો ગિલફર્ડે આપેલો છે. પછી કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો 90 થી 109 બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. પછી મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો મનોવલણો એ સંપાદિત હોય છે. એના પછી જોઈએ તો સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? તો એને સામાજિકીકરણ કહેવામાં આવે છે. એના પછી નવમું છે કે કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? તો આમાંથી ઉપરના એક પણ નહીં આવે, એટલે કે 3 આવતા નથી. ઓપ્શન નંબર ડી આવશે. પછી તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો એને ભૌતિક કહી શકાય છે. પછી અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખનારી પ્રયુક્તિને શું કહેવાય છે? તો બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ કે કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? તો ઓટિઝમ જે બીમારી છે એમાં આવું બાળક વારંવાર કરતું હોય છે. એના પછી જોઈએ કે અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવેલા છે? તો એ પીટરસને દર્શાવેલા છે. પછી મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો હતો? તો ભાવાતીત ધ્યાનનો પ્રચાર થયો હતો. એના પછી જોઈએ તો કે કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો ગરમ કે ભેજવાળા વાતાવરણની અંદર લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે, એટલે ઓપ્શન નંબર સી આવશે. એના પછી પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? તો પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે. એના પછી જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બને હોય તેવી સંરચનાને કઈ સંરચના કહેવાય છે? તો સરળ સંરચના કહેવામાં આવે છે. એના પછી જોઈએ 18મું તો કે જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તે વિજ્ઞાપનને શું કહેવાય છે? તો માધ્યમ કહેવામાં આવે છે. પછી અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકારનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખેલું છે? તો મોટિવેશન અને પર્સનાલિટી પુસ્તકની અંદર આવું નામ રાખેલું છે. એના પછી બિનશાબ્દિક સંકેતો પારખવામાં સૌથી વધારે કુશળ કોણ જોવા મળે છે? તો સ્ત્રીઓ એટલે કે મહિલાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 20માંથી કેટલા એમસીક્યુ સાચા પડ્યા છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. એના પછી સેક્શન બી ની વાત કરીએ તો કે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટ વિષમતા કયા કારણથી સર્જાય છે? એટલે કે ડાબી આંખને ડાબી બાજુ રહેલો ભાગ વિસ્તાર વધારે દેખાય છે અને જમણી આંખને જમણી બાજુ રહેલા વિસ્તારનો ભાગ વધારે દેખાય છે. આને કહેવાય છે નેત્રપટીય વિષમતા કહેવામાં આવે છે. પછી આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? તો આંતરસૂઝ શિક્ષણ સાથે સંકળાયેલો છે. એના પછી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો કે એક જ સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. પછી બોધ એટલે શું? આ તમારે સ્વ પ્રયત્ન કરવાનો છે. પછી મનોશારીરિક રોગો એટલે શું? તો કે મનોશારીરિક રોગો એટલે જે રોગની જે લક્ષણો છે એ માનસિક હોય પણ તેનું જે પરિણામ છે એ શારીરિક પરિણામ આવતું હોય છે, શારીરિક અંગો ઉપર આવતું હોય છે, એને મનોશારીરિક રોગ કહેવામાં આવે છે. પછી ઓસીડીનું પૂરું નામ લખવાનું છે. તો ઓસીડીનું પૂરું નામ થાય છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર થાય છે, એટલે કે જેને અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ કહેવામાં આવે છે. બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે? તો આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આપેલી છે. આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આપી છે. કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયા ખ્યાલ આપ્યો છે? તો જીવન અવકાશ ખ્યાલ. કયો ખ્યાલ આપેલો છે? જીવન અવકાશનો ખ્યાલ. પછી ઉથલો એટલે શું? તો ઉથલો એટલે કોઈ પણ કર્મચારી એક સંસ્થા છોડી અને અન્ય સંસ્થામાં ચાલ્યા જવું અથવા તો વારંવાર એક સ્થળેથી બીજા સ્થળે પોતાની નોકરીનું સ્થળ બદલવા કરવું એને કર્મચારીને ઉથલો કહેવામાં આવે છે. પછી કીટાયામ અને માર્કુમ એ સંસ્કૃતિના કયા 2 પ્રકાર દર્શાવે છે? તો વ્યક્તિવાદી સંસ્કૃતિ અને સમૂહવાદી સંસ્કૃતિ, આવા 2 પ્રકાર દર્શાવેલા છે. હવે સેક્શન સી ની વાત કરીએ તો એમાં પણ આપણે આઈએમપીના પ્રશ્નો આપેલા હતા કે રૈખિક પરિપ્રેક્ષ્ય એટલે શું? પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમોના નામ લખો. પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણથી સમજાવો. સમૂહ માધ્યમના સાધનોના નામ જણાવતા.
પૂર્વચક્ર વિક્ષ ચક્ર જન્માવે છે, અનુકંપી ચેતાતંત્ર એટલે શું, રેપ્યુટેક પ્રક્રિયા એટલે શું, એના પછી બોધાત્મક પ્રતિમાનમાં સમાવિષ્ટ સ્મરણના ઘટકો જણાવો, પ્રતીક વિનિમય પદ્ધતિ એટલે શું, સલાહ અને સલાહર્થીનો અર્થ સમજાવો, ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, સંસ્થાના લક્ષણો જણાવો અને વિધાયક નિષેધક ભાવ માપન તુલનામાં જણાવેલ વિધાયક ભાવોની યાદી આપો. તો આની અંદર આપણે લગભગ 7 પ્રશ્નો આપણા આપેલા આઈએમપી આવી ગયા છે. એના પછી સેક્શન ડીની વાત કરીએ તો એક નેત્રીય સંકેતોની સમજ આપો, પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો, સ્ટર્નબર્ગ બુદ્ધિનો ત્રિપુટીનો સિદ્ધાંત સમજાવો, રેવનની બુદ્ધિ કસોટી સમજાવો, માનવ વલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે બેની સમજૂતી આપો, પૂર્વગ ઘટાડવાની કોઈ પણ 2 રીતો જણાવો, સંઘર્ષના 3 પ્રકારો જણાવો, માનસિક સ્વાસ્થ્ય સુધારણાના 3 ઉપાયો જણાવો, યોગના 8 અંગોના નામ જણાવી કોઈ પણ 2 વિશે ટૂંકમાં સમજાવો, સ્વપ્ન વિશ્લેષણ વિશે ટૂંકમાં માહિતી આપો, ગ્રીન હાઉસની અસરનો ખ્યાલ આપો, માનવ વર્તન પર ઘોંઘાટ અને હવાનું પ્રદૂષણની અસર વર્ણવો, અરજીપત્રક અને મુલાકાત પદ્ધતિ કર્મચારી પસંદગી માટે કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે સમજાવો, સુખના પ્રકાર જણાવો. આની અંદર પણ આપણા જે આઈએમપી આપેલા છે એમાંથી 9 પ્રશ્નો આઈએમપી આપેલામાંથી પૂછાઈ ગયા છે. હવે સેક્શન એની વાત કરીએ તો બેઠે બેઠા આપણે આપેલા આઈએમપીમાંથી જ આવ્યા છે. ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ જણાવો, ધ્યાનના વસ્તુ લખી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો, થોર્નડોએ કરેલા પ્રયોગની ફલશ્રુતિ આપો, કોહલરે ચિંપાંજી પર કરેલો પ્રયોગો જણાવી 2 લાકડીવાળા પ્રયોગ સવિસ્તાર જણાવો, ગાર્ડનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જણાવો અને બ્રોન ફ્રેન્ડ બેમન પર્યાવરણ અંગેના 5 તંત્રોની માહિતી આપો. તો આપણે આઈએમપી આપેલા બધા સેક્શન એમાં પૂછેલા છે. હવે સાયકોલોજીની અંદર તમારે કેટલા માર્ક્સ આવે છે 100માંથી એ તમે કમેન્ટ કરીને જણાવો.